हिंदू धर्म में नवरात्रिનું पर्व अति प्राचीन અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। વર્ષ 2026 માં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ ગુરુવારથી થઈ રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસોમાં આદ્યશક્તિની ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે। આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ચાલશે। प्रथम दिवसे शुभ मुहूर्त में घट स्थापन करी 9 दिवसनी अखंड भक्तिनो प्रारंभ थाय छे। आ दिवसों में भक्तों ब्रह्मचर्यનું पालन, एकटाणु अथवा फराળી उपवास करी एक चीते माताजीनी सेवा करे छे। भुज आशापुरा मंदिर खाते पण चैत्री नवरात्रिनी तडामार तैयारीओ चाली रही छे। मंदिरना पुजारी जनार्दनभाई दवे चंचल न्यूज साथे वात करता नवरात्रि अंगे माहिती आपी हती। चैत्र महीने नवरात्रि आसो महीनानी नवरात्रि जेटલું જ એનું મહત્ત્વ છે અને ચૈત્ર મહિનાની નવરાત્રિની અંદર માતાજીનું આહવાન કરી અને ઘટ સ્થાપન કરીએ છીએ, જે તારીખ 18મીના બુધવારના સાંજના 6:15 વાગે ઘટ સ્થાપન કરવામાં આવશે અને 19 તારીખથી પ્રથમ નવરાત્રિ શરૂ થશે અને 20 તારીખે ચંદ્ર દર્શન, ચૈત્રી ચંદ્ર અને એ દિવસે સાંજે મહારાણી પ્રીતિદેવી સાહેબા રાજ પરિવાર સાથે ટીલા મેળીમાં પૂજા કરી માતાજીના આશીર્વાદ મેળવવા માટે પણ મંદિરે પધારશે અને તારીખ 25 તારીખે નવરાત્રિ નિમિત્તેનો હવન સાતમના રાતના 9:30 વાગે શરૂ થશે અને 9:30 વાગે રાતના હવનની પૂર્ણાહુતિ થશે અને 26 તારીખે આઠમના દિવસે નૈવેદ્ય પ્રસાદથી દરેકના પોતાના અનુષ્ઠાન જે જપ તાપ જે કાંઈ કરતા હોય કાર્ય પોતાનું એ દિવસે પૂર્ણાહુતિ થશે અને વિશેષમાં નવરાત્રિ પહેલાંના આયોજનમાં કાર્યકરોએ આખું મંદિર આખું સફાઈ કરી અને રવિવારે સોની પરિવારના પણ સિંહાસન, ચાંદીના દરવાજા વગેરે પણ બધું સફાઈ કરવા કાલે આવશે અને નવરાત્રિમાં 19 તારીખથી કરી અને 27 તારીખ સુધી દરરોજ રાતના 8 વાગ્યાથી મ્યુઝિક ટાઈમ ગ્રુપ તરફથી એક ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે, જે નિઃશુલ્ક પોતાની સેવા આપશે અને દરેક માના ભક્તોને એમાં ભાગ લેવા માટે આમંત્રણ આપીએ છીએ અને 22 તારીખે રવિવારના 6 વાગ્યાથી કરીને 7:45 વાગ્યા સુધી ભુજ બ્લોગર તરફથી બેઠા ગરબાનું પણ આયોજન છે। આમ માતાજીની ઉપાસના એક એની આરાધના એક રાસ ગરબાથી વધારે દીપી ઉઠશે। આમ દરેક માના ભક્તો આવવા માટે આમંત્રણ છે અને ચૈત્ર મહિના નવરાત્રિની સૌ માના ભક્તોને માતાજીને આશીર્વાદ મળશે।